આ ભાઈ મારી ગોળે રાઈડ મેરી હાલ રાખો પથ્થુ ભાઈ પથ્થુ ટુરિઝમ તને કહું હાલો પૈસા લાવ થઈ ગયું પૈસા લાવ હાલો પૈસા લાવ એકા ગાડી આઈ છો નવા ડ્રાઈવર મજા આવે હેલો ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો આજની સવાર પડી છે આપણી સાપુતારામાં ને ભાઈ વરસાદ છે મજા છે વરસાદની સવારમાં ભાઈ ધુમ્મસ હતું થોડું ને અમારા મિત્ર પત્તો તોડે છે મારો જેકી બોન ભાઈ આવી ગઈ છે બે દિવસ હું એકલો હું પણ કેદું કર્યો ને આજે આવી જા અમે આવી જા છીએ અને ભાઈ આ છે ને 40 જણાને લઈને આવેલો છે ટોટલ 55 જણા એમાં અમે તો અલગ જો બસ વાહ બસ વાળા બોલાવે છે પણ અમારે તો છે ને ભાઈ ગાડી લઈને જવાનું અને એમાં એવું છે કે બધા હવાનું કામ કરતા સવારનો નાસ્તો કરી લીધો બધા રેડી થઈ ગયા છે અને હવે ક્યાં જવાનું એમ તે ઉપર જવાનું છે જોઈએ ટ્રેકિંગ માટે જવાનું ત્યાં લઈ જાય એમ આજ તો હું મારા વાળ ઓરાવીને નીકળી ગયો સાપુતારાને હિલ સ્ટેશનમાં ટ્રેકિંગ કરવા માટે ટ્રેકિંગ કરવા માટે અમે નીકળી ગયા છીએ હા જમણી બાજુ ઓનલી ઇંગ્લિશ સ્પીકિંગ હા જમણી બાજુ ચાની લારી ઇંગ્લિશ શું કહેવાય રસ્તા જોઈએ ને ગાડી વાગવા મળે આવા વાકી લો ગાડી હમણાં તમને બધાને ખબર પડે અમાર જેકી દાદાને દિયો જોઈએ ગાડી ખબર પડે હોહરવી જાય કે નહીં ટુ વ્હીલ ને વારે જલ્દી પૂગ્યું આપણે રસ્તામાં ઉભા રહ્યા છીએ અમે અને અહીંયા શૂટ હાલે છે ફેમિલી અમે ભેગા ને મને ગાડીવાળા ભાઈ મળી ગયા તમને ખબર ને ગાડી હાંકવાનો આપણે કેટલો શોખ હું ગાડી લઈને આવ્યો છું ગાડી હાંકવા માટે તો અને જમ્પો મસ્ત હે ભાઈ આ રાઉન્ડ મારી લઈએ મસ્ત પછી બધે રખડીએ આ તો બચ્ચું લાગે મને આ ભાઈ મારી ગોળે રાઈડ મેરી જો તો જો મને કઈ છું પણ તું સેફ થી આગતો મેં તો એટલી ભગાડી ને વાંથી લીવર એટલું માર્યું ને વાત જવા દે અને એમાં ખાડો આવ્યો ને દે ધડીંગ જોતા ખરી ભરાઈ રહ્યો આખો યાર અમારા અડધા મિત્રો છે ને અહીંયા આવી ગયા છે અને અમારે જવાનું છે આ ભાઈ પેછું આપડા લોકો અહીંયા ટ્રેક કરવા માટે લાવ્યા છે હાલ રાખો પથ્થુ ભાઈ પથ્થુ ટુરિઝમ ચાલીએ ચલો પથ્થુ ટુરિઝમ નનકમ તો ડુંગરો છે ભાઈ ચડી ગયા ફટાફટ ગમે ત્યાં જાવ જગ્યામાં છે ને બીજું કઈ દેખાવ નથી ત્યાંથી ને આ વ્યૂ આવે અને અહીં ઉપર આવ્યા તો સેમ વ્યૂ છે કેમ કે વેધર ખુલતું નથી એટલે વાહ ભાઈ અત્યારે ને બધા ડોડા થાય છે બધા ચાલો ભાઈ બપોરા થઈ ગયા છે ને બપોરામાં ભાઈ દાળ ભાત ને બધું મળી ગયું છે જમવાનું અને મારે મને મિત્ર મળી ગયો છે દાળ ભાત નો પાર્ટનર રેડી ને લેતા ભૂલી ગયો હે સ્પૂન લેતા ભૂલી ગયો સ્પૂન ફેમિલી અમે જમીન આવ્યા હતા બોટિંગ કરવા પણ અહીંયા વરસાદને કારણે બોટિંગ બંધ છે અમારા પૈસા વાપસ જો 6 સીટરની બે ભાઈ અમારા પૈસા પાછા જોઈએ ભાઈ તને કહું હાલો પૈસા લાવ થઈ ગયું પૈસા લાવ હાલો પૈસા લાવ થઈ ગયું ઘડીકમાં થઈ ગયું લે મજા આવે સોશિયલ મીડિયાનો પાવર હજી વિડિયો અપલોડ નથી કર્યો એ પહેલા જ થઈ ગયું ચાલુ થઈ ગઈ બોટિંગ બધા એનો ધબધબાટી બોલે ફેમિલી બોટિંગ કેન્સલ કરી નાખ્યું હે અને અત્યારે અમે રિટર્ન નીકળી ગયા છીએ ઘર બાજુ અને ઘર છે ને અહીંથી થાય છે કેટલું થાય છે ભાઈ 520 કિલોમીટર થાય છે તો અમે નીકળી ગયા છીએ કેમ કે અમારે અંદાજભાઈના છોરાને હે ને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે હવે નીકળી ગયા અમે પાછા ઘર બાજુ અને આ કેવું છવર કરે એકલો શું ખાઈ લે એ લીધે હોય માંડવી ખાય છે એકલો પણ કાંઈ નહીં ભાઈ ધીમે ધીમે નીકળી ગયા અત્યારે 5:30 જેવું થયું છે રાતના 11 પૂગી ત્યારે 500 કિલોમીટર છે એટલે
ઘડીકમાં તો ફૂગવાના નથી. આપણે હાઈવે માં જલારામ બાપાની જગ્યા છે, અહીંયા રોકાઈ ગયા હતા કાલ. 700 રૂપિયામાં એક રૂમ મળી જાય. અને મજા આવી ગઈ ભાઈ. થાકી જાય એટલે આઈને હુઈ જા. હાલો ભાઈ નીકળશું કે હવે? ચાલો નીકળીએ. આને જ્યારથી ગાડી શીખે ને ત્યારથી હે ને બહુ આમ ઓલું થાય કા ગાડી આઈ છો એ. નવા ડ્રાઈવરોની મજા જ આવે. હા આપણે તો શાંતિ ને આપણે પણ આ વાત ડ્રાઈવર માટે નથી. અને મને તો આવડતી નથી એટલે હું કઈ આપું નહીં. પણ કાંઈ નહીં, નીકળી ગયા છે ભાઈ. 150 કિલોમીટર જેવું આગું હે. ધીમે ધીમે પૂગી જાવ. ફેમિલી વનરાજભાઈના ઘરે પૂગી ગયા અને આજ આખો દિવસનું જે કામ હતું ને એનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને અત્યારે હું કરતો હતો પેકિંગ, પણ હજી નક્કી નથી કેમ કે પ્રોબ્લેમ આવી છે ને એના લીધે કંઈ નક્કી નથી કે ભાઈ હું કાલે ઘરે જાઉં કે ન જાઉં. આપણી જિંદગી જેવી થઈ કે પ્રોબ્લેમ આયા જ રાખે. કે હેલ નથી હોતી યાર. એક પૂરી થઈને બીજી ચાલુ જ હોય. બધાને લાગે પણ તમને ખબર હે ને મેં એક દિવસ દેખાડ્યું હતું મારું શૂટનું કામ, પછી એનું શૂટનું કામ નહોતું. તો એ શૂટમાં જે શૂટ કર્યું ને પછી કે બીજા પ્રોડક્ટનું શૂટ કરો પછી અપલોડ થાય. તો એ નહીં મગજ મારી હાલે. અત્યારે કોનો ફોન આવે નથી પડોશી ન આવતો એનો. અને યાર એ નહીં મગજ મારી હાલે તો શું કરવું. અને મારે કાલે નીકળવાનું હતું ઘેરે પણ હવે નક્કી નથી શું કરવું. જોઈ હાલો ને જે હજી સવારે ખબર પડે. બાકી તો યાર અત્યારે દવા પીધી છે, થોડીક તબિયત ખરાબ થઈ ગઈ અને સાપુતારાથી રિટર્ન ઇમરજન્સી જઈ આવ્યા ને હવે ઘરે જવાનો પ્લાન હતો પણ હજી કાલમાં કંઈ નક્કી નથી, જોઉં છું. બાકી અત્યારે પેકિંગ કરી નાખ્યું, એ બધું ચાર્જિંગમાં મૂકી દીધા ગેજેટ. બસ આ જિંદગી હાલ્યા કરે, બધું જે થાય જોયું. બાકી યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે છે કાલે નવા બ્લોગમાં. જાવ હતી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા બાય બાય.